અમદાવાદના વસ્ત્રાલના મહમદપુરા વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ભીષણ આગ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે રાજકોટ, સુરત અને હવે અમદાવાદમાં સતત આવી દુર્ઘટનાઓ બની રહી છે, છતાં સરકાર જવાબદારી નક્કી કરીને અસરકારક કાર્યવાહી કરતી નથી. તેમણે આગ જેવી ઘટનાઓ અટકાવવા કડક પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર અને ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર તથા આર્થિક સહાય આપવાની પણ સરકારને અપીલ કરી છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું? અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો, આગ લાગીને ખૂબ મોટો અકસ્માત થયો છે. એમાં 8 જેટલા લોકોના મૃત્યુના સમાચાર છે અને 15 કરતાં વધારે લોકોના ઘાયલ થયાના જે ખબર છે એ ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. જે પણ મૃતકો છે એમના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તંત્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે અને બચાવની કામગીરી ઝડપથી કરવામાં આવે. પણ વારંવાર આવા દુર્ઘટનાઓ, અકસ્માતો જે થાય છે એના પાછળ તંત્રમાં બેઠેલા લોકો, સરકારમાં બેઠેલા લોકો જે વહીવટ કરે છે એની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીની દુર્ઘટના હોય, એ વડોદરાનો હરણી કાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય. થોડા વખત પહેલાં આપણે જોયું કે ડીસામાં પણ આ જ રીતે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. કપડવંજમાં પણ આ જ રીતે વિસ્ફોટ થયો, લોકોના મોત થયા. આજે અમદાવાદમાં બનાવ બન્યો. આ વારંવાર એટલા માટે થાય છે કે જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારીઓની જવાબદારી છે, એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે. નિયમ વિરુદ્ધ આવી જે ફેક્ટરીઓ ચાલતી હોય, અલગ અલગ ગેમ ઝોન ચાલતા હોય, એ બધું ચાલવા દે છે એટલા માટે, કારણ કે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય. ત્યારે જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા અકસ્માત, આગ કે દુર્ઘટનાના બનાવો બને એવી શક્યતાઓ છે, જ્યાં જ્યાં મંજૂરીઓ આપવામાં આવી છે, એ તમામ જગ્યાની તાત્કાલિક ચકાસણી થાય. બધી જ જગ્યાએ ડ્રાઈવ ચલાવી અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય એટલા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમામ જે મૃતકો છે એમના પરિવારજનોને પણ સાંત્વના મળે અને સાથે સાથે ઘાયલોને સારવારને પૂરતું વળતર મળે એવી માગણી કરીએ છીએ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.